ચલો માલકાણી તાહેરા રોલ નંબર લખ બેટા. તાહિરા રોલ નંબર લખ તારો. હા મિસ લખું જ છું. તાહિરા તારો નંબર લખ બેટા. મિસ મેં લખ્યો. હા પણ છે ને અહીંયા વચમાં કાંક લેફ્ટ થઈ ગઈ હતી ને કાંક અવાજ આવવા માંડ્યો હતો ને તો ખબર નથી એટલે તો બીજી વાર લખ. એ હા. ઓકે હવે લખાય ગયું. ચાલો રવાણી ઝૈનબ રોલ નંબર બોલ બેટા. ચાલો આપણે જે પ્રોજેક્ટ નું સંભળાય છે ને બોલું છું બસ. હા મિસ સંભળાય છે. ઓકે. આપણે પ્રોજેક્ટની વાત થઈ હતી એમાં મને અનીશા અને ખદીજા બે ગર્લ્સ નો પ્રોજેક્ટ મોકલ્યો હતો એને. સરસ અક્ષરે લખી અને કરેલું હતું ખદીજાએ તો મસ્ત કલર પેન વાપરી અને સરસ રીતે કરેલું હતું તો ઈ બેને ખુબ ખુબ કોંગ્રેચ્યુલેશન મિસ એને એક સરસ વાર કામ કર્યું મિસ છે. એનો પ્રોજેક્ટ એકવાર દેખાડો ને. મેં ગ્રુપમાં મૂક્યો છે ઓકે સેવન્થ ના ગ્રુપમાં મૂક્યો તો આજે હું બી ના ગ્રુપમાં પણ મૂકી દઈશ. હા ઓકે મિસ એની જેવું બનાવીએ તો ચાલે ને બરાબર. હા હા. પણ એમાં એક આકૃતિ દોરવાની હતી એ લોકો એ નથી દોરી તમે એમાં આકૃતિ દોરી શકો સાથે. ઓકે. બરાબર. મિસ હોમવર્ક ના નંબર ઉપર જ મોકલીએ ને. હા હોમવર્ક ના નંબર ઉપર જ મોકલવાનું છે. હવે આપડે 11મું ચેપ્ટર ચાલે છે બરોબર 3 એમાં નંબર 11 આવી પોઈન્ટ. ગયો તમને. હા આવી ગયો હો. આપણે 11મું ચેપ્ટર ચાલે છે એમાં 11.3 આજે આપણે કરવો છે બરોબર. અને આપણે અત્યાર સુધી શેના ક્ષેત્રફળ વિશે વાત કરી કોને યાદ છે. અત્યાર સુધી આપણે શેના ક્ષેત્રફળ વિશે વાત કરી છે. ચોરસ હમ લંબચોરસ અને હમ ત્રિકોણ. ચોરસ લંબચોરસ ત્રિકોણ અને હજી એક વસ્તુ રહી ગઈ. ચોરસ લંબચોરસ ત્રિકોણ પછી હજી એક વસ્તુ રહી ગઈ હજી એક આકાર એક આકૃતિ હજી રહી ગઈ. લંબચોરસની. લંબચોરસ ચોરસ ત્રિકોણ અને પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ સ બા ચ બરોબર. એ ચાલો નવા જોઈન્ટ થયા છે એ કોઈને રોલ નંબર લખવાનો હોય તો લખી લ્યો. શેખ ઝૈનબ અને બીજું એક ગર્લ્સ હતી. તમારા રોલ નંબર. તેલિયા બુશરા છે ને રોલ નંબર લખી નાખો. ચાલો હવે
આપણે આજે છે એ 11.3 ની વાત કરવાની છે. બરોબર, સંભળાય છે ને બોલું છું તમને? હેલો. હા મેમ. ઓકે. મિસ તમે 11.2 માં શું કરાવેલું છે મને કહી દો ને. 11.2 માં તો આપણે ઘણા દાખલા થયા ભાઈ. મિસ તમે 11 PDF મોકલી હતી? હા મોકલી છે ને. 11.2 માં કેમ કે આખો પ્રશ્ન 1 માં 5 આકૃતિ હતી, પ્રશ્ન 2 માં 4 આકૃતિ હતી, અને પછી આપણે 5, 6, 7, 8 એમ 4 મોટા મોટા દાખલા હતા એના. મેં બધાની PDF ગ્રુપમાં મૂકી જ છે. જોજે એમાં. હા મિસ. હવે આજે 11.3 આપણે કરવાનો છે. બરોબર, હવે 11.3 માં પહેલો દાખલો છે. આપણે જોઈ ગયા હતા વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ એના વિશે વાત કરી હતી આપણે. મેં તમને સમજાવ્યું હતું કે આવી રીતે જે વર્તુળ હોય તો એમાં જે આ ફરતી જગ્યા છે એને શું કહેવાય? વર્તુળનો પરિઘ. જેમ ચોરસ કે લંબચોરસમાં તમે એને આમ ફરતી બાજુઓનો જે સરવાળો હોય એને આપણે શું કહેતા હતા? ચોરસ લંબચોરસમાં બધી બાજુના સરવાળાને આપણે શું કહેતા હતા? પરિમિતિ કહેતા હતા. બરોબર, તો વર્તુળમાં એને શું કહેવાય? પરિઘ કહેવાય. વર્તુળમાં શું કહેવાય એને? પરિઘ. બરોબર. મિસ એને સૂચના દેખાડો ને બરાબર. હા દેખાડું હમણાં, પેલા સમજી લો. બરાબર, અને વર્તુળ માટે જે આનો અંદરનો ભાગ છે એને શું કહેવાય? વર્તુળનું ક્ષેત્રફળ. બરોબર. પછી આપણે એવું પણ સમજ્યા હતા કે વર્તુળમાં અહીંયા આગળ વચમાં એનું કેન્દ્ર હોય. અહીંયા આગળ બરોબર, આ કેન્દ્રથી વર્તુળ ઉપરનું જે બિંદુ હોય આને શું કહેવાય? વર્તુળની શું કહેવાય? વર્તુળની એક બિંદુ કેન્દ્ર ઉપર હોય અને એક અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય તો એને શું કહેવાય? વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. શું કહેવાય? સંભળાય છે? હા ત્રિજ્યા. બરોબર. અને જો બંને બિંદુઓ વર્તુળ ઉપર હોય એટલે કે આવી રીતે આમ આખું હોય, આમ હોય, અથવા તો આમ હોય, કેન્દ્રમાંથી પસાર થતું હોય અને એના બંને અંત્ય બિંદુ છે એ આવી રીતે વર્તુળ પરના બિંદુ હોય, આવી રીતે વર્તુળ હોય, આવી રીતે આમ અને આમ જોઈએ તો એને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. શું કહેવાય? વ્યાસ. બરોબર. વ્યાસ. ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે શું સંબંધ છે એ તમને ખબર છે? ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે આપણે સમજ્યા હતા ત્યારે આન્સર તમે આપ્યો તો મને યાદ છે. વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે? તો વ્યાસ છે ઈ ત્રિજ્યા કરતા ડબલ થાય. એટલે કે વ્યાસ બરોબર 2 ગુણ્યા ત્રિજ્યા આવે અને ત્રિજ્યા છે ઈ જે છે ઈ વ્યાસ કરતા અડધી થાય. એટલે કે વ્યાસ ભાગ્યા 2. બરોબર. આ તમે લખી લો. આપણે ગોતવાનું છે અહીંયા ક્ષેત્રફળ અને પરિઘ. બરોબર, વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ. પણ વ્યાસ અને ત્રિજ્યાનો એમાં ઉપયોગ આવશે એટલે તમને ખબર હોવી જોઈએ કે વ્યાસ શું છે અને ત્રિજ્યા શું છે. આવો વર્તુળ હોય તો એમાં કેન્દ્રથી વર્તુળ સુધીની આ રીતે ત્રિજ્યા હોય. જો આવી રીતે આ ત્રિજ્યા હોય અસંખ્ય. બરોબર, અને એક વર્તુળમાં બધી જ ત્રિજ્યાનું માપ સરખું જ હોય કેમ કે કેન્દ્રથી આ દરેક બિંદુનું અંતર સરખું હોય એટલે છે એ ત્રિજ્યાથી બધા જ બિંદુઓ સરખા એટલે કે ત્રિજ્યા છે એ સરખી જ હોય. વર્તુળની દરેક કોઈ પણ ત્રિજ્યા તમે દોરો, આમ વર્તુળ હોય એની ત્રિજ્યા તમે આમ બતાવો કે આમ બતાવો કે આમ બતાવો ઈ છે ઈ સરખું જ એનું માપ હોય. બરોબર, અને જો ઈ આખું તમે લઈ લો કે જેના 2 બિંદુ વર્તુળ ઉપર હોય તો એને છે ઈ વર્તુળનો વ્યાસ કહેવાય.
એટલે અડધું લ્યો. જો અહીંયા હું બીજો કલર લઉં. આ અડધી હોય તો ત્રિજ્યા, અને આખો હોય અને કેન્દ્રમાંથી પાછો પસાર થતો હોય તો એને વ્યાસ કહેવાય. બરોબર? એટલે વ્યાસ છે એ ત્રિજ્યાનો ડબલ હોય. આવી રીતે આટલી ત્રિજ્યા તો આખો વ્યાસ, અને આટલું તમે કાઢી નાખો, વ્યાસનું અડધું કરી નાખો તો ઈ થઈ ત્રિજ્યા. બરોબર? હવે આપણે છે આ સ્વાધ્યાય શરૂ કરીએ. ચાલો, એનો પહેલો દાખલો છે. આપણને એને ત્રિજ્યાના માપ આપેલા છે ને એ ઉપરથી આપણે પરિઘ શોધવાનો છે. આપણે સૂત્ર લખાવ્યા તેમાં પરિઘનું સૂત્ર પણ હતું. યાદ છે તમને કોઈને? અહીંયા જો આપણને ત્રિજ્યા, પહેલો દાખલો છે એમાં આપણને ત્રિજ્યા એને આપી શોધવાનો છે. તો વર્તુળનો પરિઘનું જો સૂત્ર છે 2πr. બરોબર? તો અહીંયા આગળ વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. r એટલે શું છે? તો કે આ 14 સેમી r છે. પાઈની કિંમત આપણને કીધી છે. કેટલી લેવાની છે? તો કે 22 સપ્તમાંશ. તો એ રીતે આપણે એના પદ મૂકીએ. આ રીતે આવશે. અહીંયા આગળ છેદ આવો છે. આમ થશે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14. બરોબર? આ રીતે આવશે. સંભળાય છે ને ગર્લ્સ બરોબર તમને? હા હેલો? મી. ઓકે. તો વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. ત્યાં r એટલે ત્રિજ્યા થાય. બરોબર? તો હવે તમારે આ રીતે આપણે સૂત્ર મૂક્યું. 2 અને એની નીચેની કિંમત મૂકી. 2 ના 2 મૂકવાના. પાઈ બરોબર 22 સપ્તમાંશ અને r બરોબર 14. હવે અહીંયા છેદ ઉડી જાય. કઈ રીતે? તો કે 7 દુ 14. એટલે ઉપર શું વધ્યું? 2 ગુણ્યા 22 ગુણ્યા 2 એટલે 22 દુ 44 દુ 88 અહીંયા જવાબ આવે. જુઓ, 88 સેમી વર્તુળનો પરિઘ થયો. બરાબર? હવે બીજો દાખલો જોઈએ. અહીંયા આગળ આપણને ત્રિજ્યાનું માપ આપ્યું છે 28 મીમી. ચાલો શું કરશું? બોલો જોઈ, તમે બોલો સ્ટેપ. હવે શું કરશું? સ્ટેપ બોલો, શું કરશું? ચલો, 39 નંબર. સૌથી પહેલા શું લખશું? ઉપરના દાખલામાં જોવો અને બોલો. ગર્લ સંભળાય છે ને બોલું છું ઈ? હા મી. હા પેલા તો માં ત્રિજ્યા. પહેલા સૌથી પહેલા આપણે શું ગોતવાનું છે? વર્તુળનો પરિઘ. બરોબર? તો આ રીતે લખવું પડે. અહીંયા છે એમ જો, વર્તુળનો પરિઘ બરોબર 2πr એવું લખવું પડે. હા. પછી અહીંયા r બરોબર કેટલા લખવાના? આપણે અહીંયા r બરોબર 14 હતા. તો અહીંયા r બરોબર 28. હા ચાલો, ઓકે. તો આપણે એ રીતે એનું સ્ટેપ આમ લખ્યું. વર્તુળનો પરિઘ 2πr, પછી 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 28. બરોબર? જો હું તમને બરોબર આ રીતે આવ્યું. હવે કે છેદ ઉડે તો કે 7 ચોકુ 28. એટલે હવે શું વધ્યું? 22 દુ 44 ને 44 ગુણ્યા 4. એટલે એનો આન્સર મળશે આપણને 176 મિલીમીટર. બરોબર? હવે પછીનો જે દાખલો છે સી. જો r બરોબર 21 સેમી છે તો ઈ તમારે મને ગણાવવાનો છે. ચલો કોણ ગણાવે છે? 35 નંબર.
ચાલો બોલો, શું કરશું સૌથી પહેલા? સૌથી પહેલા શું કરશું? r બરોબર 21 સેમી, એટલે આપણને ત્રિજ્યા આપી છે 21 સેમી, બરોબર. તો શું કરવાનું? સૌથી પહેલા સૂત્ર મૂકવાનું કે વર્તુળનો પરિઘ, ગણો તો તમે, હાલો તો મને આન્સર આપો પછી કેટલો આવે છે. શું સૂત્ર આવે? તો કે 2π અને r, બરોબર. તો 2 × 22 સપ્તમાંશ અને એને ગુણ્યા r કેટલો અહીંયા આપ્યો છે? તો કે 21. અહીંયા બહુ સહેલું છે. અહીંયા કેવી રીતે છેદ ઉડશે બોલો જોઈ હવે. કઈ રીતે છેદ ઉડાડશો તમે? મિસ એનો જવાબ 217. પેલા અહીં છેદ કેવી રીતે ઉડાડ્યા? હે મિસ? છેદ કેવી રીતે ઉડાડ્યા? મિસ ગુણાકાર કરી. હું જવાબ આવ્યો? 217. નહીં, તો નહીં આવે. જો અહીંયા આગળ આ 21 છે, છેદમાં 7 છે, બરોબર. તો અહીંયા તમારે આ રીતે મોટા ભાગે છે ને એમાં 7 ના ઘડિયામાં ઉડતા હોય ને એવા જ છેદ હશે, જોઈ જ જોવાનું પેલા. જો 7 છે તો અહીંયા આગળ છેદ ઉડી જાય, 7 તેરી 21. પછી શું વધ્યું? તો કે તમારી પાસે વધ્યું 2 × 22 × 3. 22 દુ 44 ને 44 તેરી 132 સેમી જવાબ આવે. બરોબર. ચાલો આ દાખલો તમે લખી લ્યો, કેમ કે આ તમને પછી ગણેલો નહીં હોય. ચાલો ઝડપથી. મિસ તમે આની શું કેવી વિડિયોઝ નહીં નાખો? વિડીયોઝ તો નાખી છે. ઓકે તમારે તો વિડીયો પણ ફરી ન હોય તો લખી. હા, તો હું લખી લઉં છું. ચાલો હવે એની પછી આ આપણે પ્રશ્ન 1 જોયો તો 11.3 માં. હવે પ્રશ્ન 2 જોઈશું, બરોબર. અને હવે આપણે જે FA4 આવવાની છે એમાં આપણે આ ચેપ્ટર છે અને આ સિવાય એક બીજું હા મિસ, 15. 1 તારીખે આવવાની જ છે. હા, એટલે એમાં આ ચેપ્ટર ના દાખલા બધા હશે, બરોબર. એટલે તમે લોકો ગણીને રાખજો તો તમને એક્ઝામમાં કામ લાગશે પ્રેક્ટિસ કરતી વખતે, બરાબર. અને હજી એક થિયરીનું ચેપ્ટર છે, સમજાવીને એની થિયરી હું તમને મોકલીશ, જે તમારે લર્ન કરવાની રહેશે. ચાલો હવે આપણે આની પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, બરોબર. આ પ્રશ્ન 1 હતો, એમાં શું શોધવાનું હતું? તો કે ત્રિજ્યા આપી હતી અને આપણે વર્તુળનો પરિઘ શોધ્યો. જેમ ચોરસ લંબચોરસમાં પરિમિતિ હતી એમ વર્તુળમાં આપણે એની ફરતું જે
એનો જે ફરતી કિનારી હોય એનું માપ, એટલે એનો ઈ પરિઘ થયો. બરોબર. હવે છે ઈ આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ છીએ, જેમાં આપણે કરવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર. શું શોધવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ. પેલા શું શોધ્યું? વર્તુળનો પરિઘ. બરોબર. ચાલો, હવે ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે? રોલ નંબર 61 ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે? પહોળાઈ ગુણ્યા લંબાઈ. ન થાય તો લંબચોરસ નું થયું. આપણે હા. વર્તુળનું ગોતવાનું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ, એટલે પાઈ આર ની ઉપર 2 ઘાત. બરોબર. હવે તમારે શું કરવાનું? પાઈ લખ્યું, પછી હવે આર ની ઉપર 2 ઘાત છે, આર નો વર્ગ, એટલે શું કરી નાખવાનું? અહીંયા જ તમારે આ રીતે સૂત્ર લખી નાખવાનું, પાઈ ગુણ્યા આર ગુણ્યા આર. હવે આપણે કિંમત મૂકીએ તો પાઈ બરોબર લેવાના છે 22/7. હવે અહીંયા પહેલા દાખલામાં આર એટલે કે ત્રિજ્યા કેટલી આપી છે આપણને? જોવો જોઈએ કેટલી આપી છે. બોલો તો. રોલ નંબર 20 ત્રિજ્યા કેટલી આપી છે પહેલા દાખલામાં? મિસ કહું? હા. મિસ 14 ત્રિજ્યા આપી બરાબર છે. 14 મીમી. 14 મિલીમીટર આપ્યું છે. તો 14 છે ઈ આર, અહીંયા જો આર ગુણ્યા આર એમ 2 વખત છે ને, એટલે આપણે આવી રીતે 14 ગુણ્યા 14 લખવું પડે. બરોબર. હવે શું કરવાનું છે? તો કે હવે આનો છેદ ઉડાડીએ આપણે, એટલે આમ છેદ ઉડે. 7 દુ 14. હવે વધ્યું શું આપણી પાસે? તો કે અહીંથી વધ્યા 22 ગુણ્યા અહીંથી વધ્યા 2 અને અહીંથી વધ્યા 14, એટલે 22 દુ 44 ને 44 ગુણ્યા 14 તમારે કરવા પડે. ઈ તમારો જવાબ આવે. ચાલો કરો તો 44 ગુણ્યા 14. સવાલ આખો દેખાય તો ફોટો લઈ લઈએ. બરોબર. ગણ્યું કોઈએ? 44 ગુણ્યા 14 નો શું જવાબ આવ્યો? ચલો 44 ગુણ્યા 14 તમે કોઈ કરો છો કે હું તમને ગણીને કહું? ગુણાકાર કરશો કે નહીં તમે કોઈ? 22 ગુણ્યા 2 ગુણ્યા 14 એટલે 22 દુ 44 ગુણ્યા 14 કરો, અથવા તો 14 દુ 28 ગુણ્યા 22 કરો. ચલો આનો આન્સર આવે છે 616 મીમી સ્ક્વેર. બરોબર. હવે તમારે મને આની જેવો સી છે, સી ત્રીજો દાખલો, ચાલો ઈ તમારે મને કહેવાના છે એના સ્ટેપ.
ચલો સી દાખલો છે ને એનું તમારે મને ગણાવવાનું છે આ રીતે. કોણ બોલે છે હવે? ચલો તમારે લોકોએ જ આન્સર આપવાનો છે હો ભાઈ. બસ તમે સુઈ જાવ છો કે શું? કોઈ જવાબ ન દો તો આવી રીતે ન હાલે, તો આપણે લેક્ચર બંધ કરી દઈએ ભાઈ. હા મિસ. જો અહીંયા આગળ છે ઈ પાંચમો દાખલો છે એની અંદર સૂત્ર તો આનું આ જ રહેશે બરોબર. તમારે લોકોએ શું કરવાનું હોય તો કે પહેલા તમને જે માહિતી આપી હોય એ લખી નાખવાની. આ દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની? તો કે સૌથી પહેલા તમારે આ લખવાનું કે ત્રિજ્યા આર બરોબર 5 સેમી આવું લખવાનું કે ત્રિજ્યા આર બરોબર 5 સેમી. પછી સૂત્ર લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ બરોબર પાય આર સ્ક્વેર એટલે પાય ગુણ્યા આર ગુણ્યા આર. પછી કિંમત મૂકવાની પાય એટલે 22/7 ગુણ્યા આર ત્રિજ્યા કેટલી છે ચાલો આપણે આ દાખલો ગણીએ છીએ. કેટલી ત્રિજ્યા છે આમાં? 5 સેમી ત્રિજ્યા છે એટલે આ રીતે મેં લખ્યું. બરોબર. હવે તમારે શું થાય તો કે અહીંયા કોઈ 7 ના ને 5 ના કોઈ છેદ ઉડતા નથી એટલે તમારે અહીંયા 22 ગુણ્યા પચો પચો 25 અને એને ભાગ્યા 7 બરોબર. એટલે 22 ગુણ્યા 25 તમારે કરવા પડે અને એનો 7 હારે તમારે ભાગાકાર કરવો પડે. તો હું તમને કહું આનો ગુણાકાર આવે છે 550 અને 550 ભાગ્યા 7 કેટલા થાય ઈ તમારે લોકોએ ગણીને પછી જવાબ લખવાનો છે. બરોબર. હું નેક્સ્ટ લેક્ચરમાં આન્સર આપીશ, અત્યારે નહીં આપું. બરોબર. ચાલો હવે કયો દાખલો બાકી છે? આપણે આ જેને લખવો હોય એ લખી લે, ફોટો લેવો હોય ફોટો લઈ લો. ચાલો તમારે પછી ફેરબુકમાં ગણી નાખવાનું. ચાલો હવે કયો દાખલો આવીએ આપણે? કયો દાખલો આવ્યા? બી નંબરનો દાખલો આવ્યા. એમાં આપણને શું આપ્યું છે? વ્યાસ આપ્યો છે 49 મીટર. બરોબર. હવે જ્યારે વ્યાસ આપ્યો હોય ત્યારે તમારી પાસે બે ઓપ્શન છે. એક તો આપણે જે વર્તુળના ક્ષેત્રફળનું બરોબર. બે ઓપ્શન ને એક જ વસ્તુ. વર્તુળના ક્ષેત્રફળમાં કયું સૂત્ર છે? પાય આર અને સ્ક્વેર એટલે કે પાય ગુણ્યા આર ગુણ્યા આર. બરોબર. હવે અહીંયા આપણી પાસે આર એટલે કે ત્રિજ્યા છે આપણી પાસે રકમમાં જોવો તો છે. ત્રિજ્યા આપી છે આપણને રકમમાં? નથી આપી. શું આપ્યું છે ત્રિજ્યાની બદલે આપણને? વ્યાજ. વ્યાસ આપ્યો છે. બરોબર. ત્રિજ્યા નથી આપી, વ્યાસ આપ્યો છે. તો હમણાં મેં કીધું તમને કે ત્રિજ્યા કેટલી થાય? આપણે સૂત્ર જોયું હતું ને એમાં શું હતું કે ત્રિજ્યા બરોબર શું હતું તો કે વ્યાસ ભાગ્યા 2 એવું હતું ને? એક મિનિટ. આપણને સૂત્ર કીધું હતું બરાબર. એમાં શું હતું તો કે ત્રિજ્યા
બરોબર વ્યાસ ભાગ્યા 2 બરોબર. વ્યાસ જે હોય એનું અડધું કરી નાખીએ, એને ભાગ્યા 2 કરી નાખીએ તો આપણને ત્રિજ્યા મળી જાય. બરોબર. હવે આપણને વ્યાસ આપ્યો છે 49, તો 49 ભાગ્યા 2 કરશું એટલે આપણને ત્રિજ્યા મળશે. હવે અહીં આપણે ભાગાકાર અહીં નથી કરવો, આપણે સીધું એને સૂત્રમાં મૂકી દેશું કે આપણી પાસે જે સૂત્ર છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરોબર શું સૂત્ર, તો કે પાઈ આર ને સ્ક્વેર હતો એટલે પાઈ ગુણ્યા આર ગુણ્યા આર. બરોબર. હવે આમાં મૂકીએ કિંમત એટલે કઈ રીતે થાય, જો આ હું તમને ઓલું બતાવવા માટે પેલા આટલું લખવું હોય તો લખી લ્યો, પછી અહીં સમાય એમ નથી એટલે હું ઇરેઝ કરીને બીજા સ્ટેપ લખીશ. પાય આર સ્ક્વેર એની નીચે પાય ગુણ્યા આર ગુણ્યા આર, આવું તો આપણે બધા દાખલામાં કરીએ જ છીએ. હવે કિંમત કેવી રીતે મૂકવાની થાય, તો કે પાઈ ની કિંમત એટલે આવે 22/7 ગુણ્યા આર ની કિંમત શું આવે તો કે 49/2, 49/2 અને પછી આપણે એના છેદ ઉડાડીને કામ કરવાનું હોય. હું તમને બતાવું છું કે કેવી રીતે આવશે. જો આવી રીતે થાય 22/7 ગુણ્યા 49/2 આવી રીતે આપણે 2 વાર લખવાના, કેમ કે આર 2 વાર હતો. હવે આપણે છેદ આના ઉડાડવાના, તો કઈ રીતે છેદ ઉડે, જો બ્લુ પેન થી ઉડાડું છું એટલે તમને ખબર રહે. 7 49 એટલે અહીંયા આવી ગયો સાતડો, અને અહીંયા 2 11 એટલે કે 11 દુ 22, એટલે આપણી પાસે હવે શું વધ્યું તો કે 11 ગુણ્યા 7 ગુણ્યા 49 એના છેદમાં 2. એટલે તમારે કરવાનું 77 ગુણ્યા 49 કરીને ભાગ્યા 2 કરો, એ તમારો જવાબ આવે. હવે અહીંથી તમારે જાતે કરવાનું છે. 77 ગુણ્યા 49 કરવાના અને એને ભાગ્યા 2 કરવાનું. બરોબર. પછી તમને આન્સર આવશે, જે હું તમને અત્યારે કહીશ નહીં. તમારે મહેનત કરવાની છે. ગુણાકાર તો તમને આવડે જ છે. ચાલો, કોઈ ખાલી 77 ગુણ્યા 49 કર્યું છે ગુણાકાર? હા મિસ. હા, શું આવ્યું? એમને મિસ તમે શું બોલ્યા એમને પૂછ્યું. 77 ગુણ્યા 49 કરો તો શું જવાબ આવે છે? તમારે ગુણાકાર કરવાનો છે. 77 ગુણ્યા 49 કરવાનું છે. ઈ જે જવાબ આવે એને ભાગ્યા 2 કરવાનું છે. બરોબર. મિસ હા 73 73 નહીં, 3. 3700 3773. હા, કોણ તને બાજુમાંથી જવાબ આપે છે? મિસ ડેડી એ મને થોડુંક કીધું, અડધો મેં કરી નાખ્યો. ડેડી કે આની સાથે આને મિક્સ કર, આવશે જવાબ. જાતે ગુણાકાર કરો. ડેડી ને કહેજે આજે ગુણાકાર કરતા સરખા શીખવાડી દે, એટલે પછી જાતે કરી હકો. હા, અડધું કર્યું. ડેડી કે આની સાથે આને મિક્સ કર તો જવાબ આવશે. ઓકે, સરસ, વેરી ગુડ. તો 3773 જે જવાબ આવ્યો એ સાચો છે. પછી એને ભાગ્યા તમારે 2 કરવાના છે. બરોબર. એ ભાગ્યા 2 વાળો જવાબ છે એ તમારે ગોતીને રાખવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં હું કહીશ.
બરોબર, બે જવાબ મેં તમને ગોતવાના કીધા છે. 550 ભાગ્યા 7 અને અહીંયા આગળ આનો જે જવાબ આવ્યો આપણે ગુણાકાર તમે કર્યો 3773 એને ભાગ્યા 2. બરોબર, આ આન્સર છે એ તમારે લખવાનો. પેલાનો હું હતો પહેલા મેં તમને કીધું તું 550 ભાગ્યા 7 આની પહેલાના દાખલામાં. શેમાં? સી માં. 5 સેમી ત્રિજ્યા વાળામાં તમારે 550 ભાગ્યા 7 કરવાનું છે અને આમાં 3773 ભાગ્યા 2 કરવાનું. બરોબર, આનો આન્સર તમારે જાતે ગોતવાનો છે. હોમવર્કમાં દાખલા મોકલો ત્યારે એમાં આ જવાબ હોવો જોઈએ. બરોબર. પેલાનો તો જવાબ અત્યારે જ મળી ગયો. બોલો શું મળ્યો? 3857. શેનો જવાબ આવ્યો એ કોઈ કઈ નથી આવતું. 550 ભાગ્યા 7 નો હે મિસ? શેનો જવાબ મળ્યો તમને? મિસ 550 ગુણ્યા 2. અરે ગુણ્યા નહી, ભાગ્યા કરવાના છે. ભાગાકાર કરવાનો 550 હમણાં. ભાગ્યા 7 કરવાના છે. બરોબર. હવે એની પછીનો દાખલો છે. ઓલા દાખલા હતા એમાં આપણે કેવું કરતા હતા કે વર્તુળનું ચોરસ કે લંબચોરસની પરિમિતિ આપી હોય તો એની ઉપરથી ક્ષેત્રફળ ગોતતા હતા અને ક્ષેત્રફળ ઉપરથી પરિમિતિ ગોતતા હતા. એવી રીતે અહીંયા આગળ આપણને પરિઘ આપ્યો છે. એટલે કે ચોરસ લંબચોરસની ભાષામાં કયો તો પરિમિતિ આપી છે. તો લંબાઈ કે પહોળાઈ પછી ક્ષેત્રફળ ગોતતા હતા ને એમ અહીંયા પરિઘની મદદથી ત્રિજ્યા ગોતવાની છે અને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું છે. પાઈની કિંમત કહી દીધી છે કે 22 સપ્તમાંશ લેવાની છે. જો આપણે જોઈએ પેલા તો આપણને એને કહી દીધું છે. જો અહીંયા પરિઘનું સૂત્ર મૂક્યું 2πr. હવે પરિઘ કહી દીધો છે કેટલો છે તો કે 154. બરોબર, પછી અહીં સૂત્ર મૂકી દીધું જે સૂત્રમાં કિંમત મૂકી 2 22 સપ્તમાંશ અને આર ગોતવાનો છે એમ નામ રાખ્યો. હવે શું થયું અહીંયા જો હું લખું છું કે આર આપણે ગોતવાનો છે એટલે આર બરોબર 154 છે. એની હારે જો સાતડો અહીં છેદમાં છે એટલે ઈ જશે ગુણાકારમાં અને બગડો છે ઈ ગુણાકારમાં છે અને 22 છે ઈ પણ ગુણાકારમાં છે એટલે ઈ વયા જશે અહીંયા છેદમાં. બરોબર, પછી છે એ આપણે આના છેદ ઉડાડીએ તો 22 સત્તા અહીંયા કરીએ ને 22 સત્તા 154 થાય એટલે આપણને ત્રિજ્યા મળે 4749/2. બરોબર, હવે 49/2 છે એને તમે આ રીતે ભાગાકાર ન કરો અને આવી રીતે ખાલી ત્રિજ્યા રાખો ને તો પણ ચાલે. કેમ કે હજી આપણે જે છે એ વર્તુળનું ક્ષેત્રફળ તો ગોતવાનું જ છે. તો અહીંયા જયારે આપણે ક્ષેત્રફળ ગોતવું હોય બરોબર, ક્ષેત્રફળ જ્યારે ગોતવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર હું તો કે પાઈ આર સ્ક્વેર એટલે કે પાઈ ગુણ્યા આર ગુણ્યા આર. તો અહીં કિંમત મૂકી દો 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2. 7 7 49 અને 11 દુ 22. આપણે જે પેલા કર્યો તો એવો જ દાખલો અહીંયા આવી ગયો. 11 સત્તા 77, 77 ગુણ્યા 49 ને એને ભાગ્યા 2. હમણાં જે આની પેલા કર્યો મેં તમને કીધું કે 3773 ભાગ્યા 2 તમારે કરવાના આવશે. આ ઈ જ દાખલો પાછો આવી ગયો. બરોબર, 49 વાળો જે આપણને હમણાં 49 વ્યાસ વાળો જે આપણે જોયો. બરોબર, એ બેયનું જો અહીંયાથી સરખું જ આવી જશે. એની સંખ્યા દેખાડો ને. મિસ કેટલામો દાખલો છે? ત્રીજા નંબરનો 11.3 નો ત્રીજા નંબરનો દાખલો છે. બરોબર, અને આના હું તમને જે ફોટો મોકલું અને આની જેવા જે બીજા અમુક દાખલા હશે ને એનો પણ મોકલીશ. તમારે જે બધા ફેરબુકમાં કરવાના છે એ દાખલા. બરોબર,
ચાલો હવે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર આ પીડીએફ મોકલો એ બધા તમે લખી લેજો. મિસ મારો રોલ નંબર મેં મોકલી